અને એમાં શ્રીદામા, મધુમંગલ આ બધા મિત્રો હતા. એક કૃષ્ણ મધુમંગલને જોઈને કહેવા લાગ્યા કે હે મધુમંગલ, તું શરીરથી દુબળો પાતળો કેમ સુકાઈ સોટી જેવો થઈ ગયો છે? મધુમંગલે કીધું, કનૈયા, આજકાલ માખણ ખાવા ક્યાં મળે છે? માખણ ખાવા મળતું નથી અને શરીર ઉષ્પુષ્ટ થતું નથી, સોટી જેવો થઈ ગયો. કનૈયાએ કીધું, તો પછી માખણ ખાવા મળે તેની વ્યવસ્થા કરીએ. તો કે શું? તો કે આપણે માખણ ચોર શિશુ મંડળીની સ્થાપના કરીએ. માખણ ચોર શિશુ મંડળીની સ્થાપના કરી અને એ મંડળનું નામ રાખવામાં આવ્યું માખણ ચોર શિશુ મંડળી. હવે એના આ મંડળીના આજીવન સભ્યો કોણ? તો કે શ્રી કૃષ્ણ, બલરામ, ગ્વાલ મિત્રો, વાદરા અને માકડા એના આજીવન સભ્યો. આવા મંડળનો ઉદ્દેશ્ય શું? તો કે રોજ જુદી જુદી ગોપીને ત્યાં જવાનું, ચોરી છુપીની દૂધ, દહીં, છાશ, માખણ ચોરીને ખાવાનું. આ મંડળનો ઉદ્દેશ્ય. હવે એક મિત્રએ પૂછ્યું, કનૈયા, મંડળના પ્રમુખ કોણ? એટલે કનૈયા કીધું, ભાઈ, મંડળનો પ્રમુખ તો હું જ રહીશ. સ્થાપના મેં કરી છે. એટલે બધા તાલીઓ પાડીને કનૈયાને વધાવી દીધો. સારું ભાઈ, માખણ ચોર મંડળીના પ્રમુખ તમે. વધાવી દીધા બધા. બરોબર. અને એક મિત્ર બોલ્યો, કનૈયા, આ મંડળની સ્થાપના તો કરી, પરંતુ આ મંડળનું ઉદ્ઘાટન ક્યારે કરીશું? એટલે કનૈયો કે છે કે આજથી જ કરીશું, તારા ઘેરથી જ કરીશું. એટલે પેલો કે છે કે મર્યા. પેલો વાલો હું જ મર્યો. અને એ મિત્ર બધી મંડળીના સભ્યોને લઈ પોતાના ઘરે ગયો. એ મિત્રની માતા એટલે ગોપી બાજુના શયનકક્ષમાં સૂતી હતી. ધીરે રહીને પાછલા દરવાજેથી અંદર બેઠા બધા સભ્યો ધીરે ધીરે ચોરની માફક. માખણ ચોર એટલે ચોરની માફક જ જવું પડે ને. ધીરે 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 દરવાજો બંધ કરી દીધો. બધા સભ્યો અંદર આવી ગયા. પેલો મિત્ર કહેવા લાગ્યો કે આજે છત ઉપર શીકું લબડે છે ને, એમાં મારી માતા રોજ તાજું ગાયનું દૂધ ભરે છે. પરંતુ કનૈયા, બહુ અઘરું છે. કારણ કે એ માટલા ઉપર એક પિત્તળની થાળી છે ને એમાં પાણી છે, તેમાંથી દૂધ પીવું બહુ અઘરું છે. કનૈયાએ કીધું, તમે ચિંતા કરશો નહીં, એનો ઉપાય મારી પાસે છે. તો કે શું? એટલે કનૈયા પાસે એક માકડું હતું. માકડાને ઈશારો કર્યો. હું માકડું સમજી ગયું. દોડતું દોડતું યમુના કિનારે ગયું. યમુનામાંથી દાંડી સાથેનું કમળ એક તોડી લઈ આવ્યું અને દાંડી સાથેનું કમળ કનૈયાને આપી દીધું. કનૈયાએ કમળને જુદું કર્યું અને કમળની જે દાંડી હોય ને, ભૂંગળી અંદરથી પોલી હોય. એટલે કનૈયાએ ચાર મિત્રોને કીધું, એકબીજાના ખભા ઉપર હાથ નાખી દો. બીજા 3 મિત્રો ચડ્યા. એની ઉપર કનૈયો ચડી ગયો. એક પિરામિડ જેવો આકાર બનાવી અને શીકું હતું માટલા સુધી કનૈયો પહોંચી ગયો અને એમાં નાખી ભૂંગળી. અને ભૂંગળીમાંથી પહેલા પેલું જે થાળીમાં પાણી હતું, પાણી બધું ખેંચી લીધું. પાણી બધું નીચે જવા દીધું. અને થાળી નીચે સપ્લાય કરી, નીચે પહોંચાડી દીધી અને ભૂંગળી નાખી પછી માટલામાં. અને પહેલા શ્રી કૃષ્ણએ દૂધ પીધું, કનૈયાએ દૂધ પીધું. પેટ ભરાઈ ગયું એટલે કનૈયો ધીરે ધીરે નીચે ઉતર્યો. પાછો બીજો મિત્રો ઉપર ચડ્યો. ભૂંગળીથી એને પાછું દૂધ પીધું. વારાફરતી બધાએ દૂધ પીધું. અને એ સમય દરમિયાન કોઈને પી લાગી, કોઈને છી લાગી, તો ઘરમાં પી કરીને ઘરમાં છી કરી અને ગંદુ આખું ઘર કરી બધા ભાગ્યા. હવે ગોપી થોડાક સમય પછી ઉઠી. એટલે ગોપીને ખબર પડી કે ભાઈ દૂધ ચોરાયું છે. એટલે શંકા ગઈ કનૈયા ઉપર. આ કામ તો કનૈયાનું થવું જોઈએ. ગોપી ખૂબ ક્રોધે બનાવી. અને એક બાજુ ગોપી કે મનમાં કહેવા લાગી, કનૈયા, આવી લીલા તું નિત્ય કરતો રહેજે. એ દિવસ શ્રી કૃષ્ણ મથુરા જવાના રસ્તા પર જઈને ઉભા રહ્યા. અને 2-4 ગોપીઓ દહીં, દૂધ, છાશ, માખણના માટલા લઈ અને પસાર થઈ. એટલે કનૈયાએ બધાનો રસ્તો રોક્યો. બધી ગોપીઓને ઉભા રહો, કોઈને જવા નહીં દો. તમારી પાસે દહીં, દૂધ, છાશ, માખણ, એમાં માખણ હોય તો મને પહેલા આપી દો. એટલે ગોપીઓ કહેવા લાગી, જા કનૈયા, તારા માટે થોડું છે માખણ, નહીં મળે.
એમ કરીને ગોપીઓ આગળ વધી તો શ્રી કૃષ્ણને ક્રોધ આવ્યો, 2-4 પથ્થર લીધા, તમામ ગોપીઓના માટલા ફોડી નાખ્યા. કોઈનું દૂધ ઢોળાયું, કોઈના દહીંના લોચા પડ્યા, કોઈના માટલામાંથી માખણના લોચા પડ્યા, છાશ ઢોળાઈ ગઈ. એ ગોપીઓના આખા શરીર બગડ્યા, કપડા બગડ્યા. ગોપીઓ અકળાઈ યશોદા પાસે ગઈ, યશોદાને જઈને ફરિયાદ કરી, યશોદાજી, આ તારો કનૈયો અમારા રસ્તા રોકે છે, અમારી પાસે માખણ માગે છે, ના આપીએ અમારા માટલા પર ફોડી નાખે છે. આવી ફરિયાદ કરી. એટલે યશોદાજીએ કનૈયાને ખૂબ કકડાવ્યા, બહુ રડ્યા, પરંતુ શ્રી કૃષ્ણ ઉપર કોઈ અસર થઈ નહીં. બીજા જ દિવસે પાછું ચોરવાનું ચાલુ. બીજા દિવસે એક સભ્યોને બધા લઈને ગોપીના ઘરે ગયા. એ ગોપીને ઘેર કંઈક ખાવા પીવાનું ન મળ્યું તો એ ગોપીનો બાળક પારણામાં સૂતું હતું. તો એ ગોપીના બાળકને ઝીણી ચૂકલી ખણી કનૈયાએ બરાબર જણાયો કે તારી માં બહુ કંજૂસ છે, અમારા માટે કંઈ ખાવાનું રાખતી નથી. એમ કહીને બાળકને રડાઈને બધા સભ્યો ત્યાંથી ભાગ્યા.